હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સહાયકની જે ભરતી ચાલી રહી છે એનું મેરિટ છે તે આવી ગયું છે. હવે તમે એમ કહેશો કે મેરિટ કઈ રીતે જોવું, તો pragyasahayak.ss.gujarat.org બરાબર, પછી હોમ લખેલી છે. આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે, પણ તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. આ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યાં તમે ટિક કરશો એટલે સીધા જ તમે આ વેબસાઇટ ઉપર આવી જશો. જેવા તમે આ વેબસાઇટ ઉપર આવો એટલે આમ સ્ક્રોલ કરશો એટલે નીચે જુઓ લિસ્ટ આવી ગયું છે. તો હવે આમાં તમે જે જિલ્લો પસંદ કર્યો હોય ને એ તમારે જિલ્લાનું મેરિટ જોવાનું છે, બરાબર. શું કામે? તો કે મેરિટ છે એ જિલ્લા વાઇઝ આવેલું છે. તો આપણે ઉદાહરણ માટે એક ખોલીએ અત્યારે, ચાલો. તો કે તમારી પાસે જોવાનું હોય ઇંગ્લિશ મીડિયમ છે, હિન્દી મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે, બરાબર. જો આપણે જરાક ઝૂમ કરીને બતાવી દેવી, અહીંયા જુઓ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ ઉપર જુઓ અમદાવાદ હિન્દી મીડિયમ, બરાબર. તો આપણે અત્યારે અમરેલી ગુજરાતી મીડિયમનું ખોલીએ, બરાબર. એટલે તમને ખ્યાલ આવશે કે મેરિટ કઈ રીતે ખુલશે. જેવું તમે ટિક કરશો ને એવું તમારું ખુલી જશે. જુઓ નામ, પછી વિષય, બધું જ લખેલું આવશે. જો આવી ગયું સબ્જેક્ટ ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી ને સંસ્કૃત, એટલે કે ટૂંકમાં આ ભાષાવાળાનું ખુલેલું છે, જેને મેઇન ભાષા હોય. તો હવે આમાં શું કરવાનું હોય, આમાં તમારે જોવાનું કે તમારું નામ કયા નંબર ઉપર આવેલું છે. એ મિત્રોને 20 તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે, ત્યારે બધા જ લઈને જવાનું છે. અને ઘણા મિત્રોને ડીએલએડનું રિઝલ્ટ નહોતું આવ્યું, તેણે ફર્સ્ટ યરનું રિઝલ્ટ અપલોડ કરેલું હતું, બરાબર. એ મિત્રોએ શું કરવાનું, એનું સેકન્ડ યરનું જે ઓનલાઈન આવી ગયું છે ને રિઝલ્ટ, એની પ્રિન્ટ કાઢીને ભેગી લેતી જવાની, બરાબર. ઘણાને જન્મ તારીખમાં બધી ભૂલ હતી, તો એ પણ તમારે ડોક્યુમેન્ટમાં જ્યારે ડીવી માટે જાઓ ત્યારે રજૂઆત કરી દેવાની છે, બરાબર. જો આ રીતે તમારું નામ, પછી નંબર, ટેટ નંબર, નામ અને તમારું મીડિયમ, બરાબર, અને તમારો જે મેન વિષય છે એ આ રીતે તમે મેરિટ જોઈ શકો છો. જો આપણે એક જિલ્લાનું ખોલ્યું છે, અમરેલી જિલ્લાનું. આવી જ રીતે તમે તમારા જિલ્લાનું જ્યાં ભર્યું હોય ત્યાંનું ખોલી શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.